આજે ફરી પાછા આપણે આખજ ગામના સેટલિયા વીરના દર્શન કરવા આવ્યા છીએ, પરંતુ આપણે થોડા સમય પહેલાં જે અમારો આખજ ગામનો વિડીયો જોયો એમાં આપ સર્વે ખૂબ સહકાર આપ્યો, પરંતુ આજે અમને એમ થયું કે ચલો આજે દર્શન કરીએ સેટલિયા વીરના. પણ આવતાની સાથે હું શોક રહી ગયો. શું કામ કે જ્યારે થોડા સમય પહેલાં જ અહીંયા આવ્યા ત્યારની કંઈક રચના જુદી હતી અને આજની રચના તમે જોશો તો આ સેટલિયા વીરનો આખો પ્લાન બદલાઈ ગયો છે કે મોટા પાયે પ્લાનિંગ સાથે મંદિરની તૈયારી થઈ રહી છે. આગળ હું તમને આખો કાર્યક્રમ પૂરો થશે હું બતાવીશ અને કેવી રીતનું મંદિર થઈ રહ્યું છે, ક્યાંથી દાન આવી રહ્યું છે, કેટલી લોકચાહના છે આ સેટલિયા વીરની. આ બાજુ જે જંગલ ખાતું હતું એમાં રાજકોટનું સદભાવના વૃદ્ધાશ્રમ જે છે ત્યાંથી પણ અહીંયા વૃક્ષ રોપણ કરવા માટે એ આખી ટીમ આવી રહી છે. ચારે બાજુ જીસીબી અને કામ ચાલી રહ્યા છે. ચાલો જઈએ આપણે સેટલિયા વીરની અંદર. આવો સેટલિયા વીરના જે શરૂઆતમાં આપણે દ્વારના દર્શન કર્યા હતા, અહીંયા આજ તમે જુઓ નકશીકામ સાથે કામ ચાલી રહ્યું છે. ફરી આખો જ અહીંયા વ્યવસ્થાના થઈ રહી છે, જે મંદિર બની રહ્યું છે સેટલિયા વીરનું અને ચારે બાજુ કામ ચાલી રહ્યું છે. હજી તો શરૂઆત છે. હું તમને પૂરેપૂરું જ્યારે મંદિર તૈયાર થઈ જશે અને અહીંની આસ્થા કેવી છે અને લોકોની ચાહના કેવી છે અને ચમત્કાર કહી શકો, શ્રદ્ધા કહી શકો કે જેની શ્રદ્ધા હોય એમાં ક્યાંય પુરાવા જોતા નથી. ટૂંક સમયની અંદર અહીંયા કેટલો ફેરફાર થઈ ગયો અને કેવી રીતે ફેરફાર થઈ રહ્યો છે અહીંના જે પણ હાજર હશે એમને આપણે પૂછી અને થોડું જાણીએ. આજે છે આગળના વિડીયોમાં મેં સેટલિયા વીરના જે તમને દર્શન કરાયા, નાનું અને એકદમ નાની જગ્યામાં જે સેટલિયા વીર દાદાના મંદિરને આજે વિકાસ કરવા જઈ રહ્યા છે. તો મારી પાછળ આપ જોઈ શકો છો ચારે બાજુ ટ્રેક્ટર, જીસીબી અને બાંધકામનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો આ ટૂંક જ સમયની અંદર સેટલિયા વીરનો ચમત્કાર કહી શકો, શ્રદ્ધા કહી શકો કે આસ્થા કહી શકો, આજે વિકાસ પામવા જઈ રહ્યું છે. આગળના વિડીયોમાં હું સંપૂર્ણ પૂરી રીતે તૈયાર થશે ત્યારે તમને એના પણ દર્શન કરાવીશ. આ જે છે સેટલિયા વીરનું મૂળ જગ્યાનું સ્થાન, જે આપણે આગળ પણ જોયું. અહીંયા નકશીકામ સાથે જે કામ ચાલી રહ્યું છે એ હવે આવતા સમયમાં ભવ્ય અને વિશાળ મંદિર બનવા જઈ રહ્યું છે. પણ અહીંયા કામ ચાલે છે ત્યારે અહીંના ટ્રસ્ટીઓ પણ ઘણા બેઠા છે, જે કોઈ આસ્થા લઈને આવે એના માટે આગળ વ્યવસ્થા કરી છે. કામ ચાલી રહ્યું છે એની વ્યવસ્થા થઈ રહી છે અને આ કામના જે ટ્રસ્ટી કહી શકાય અથવા તો જે અત્યારે સંચાલન કરતા હોય એમાંના અહીંયા ઘણા વડીલોને હું જોઉં છું ચા પાણી પીવડાવી રહ્યા છે. અને કેમ કામ ચાલી રહ્યું છે, કેવું કામ થઈ રહ્યું છે કે કેવું કરવાના છે મને ખબર નથી, પણ આજે એક હું દર્શનના અર્થે આવ્યો છું ત્યારે આપણે એમને પૂછીએ. દાદા, શું નામ આપનું? મારું નામ અમૃતભાઈ જીઠીદાસ પટેલ, ગામ આખજ. ગામ આખજ. આપ અહીંના ટ્રસ્ટી છો? આ મહારાજના મંદિરના કાયદેસરના બધા ટ્રસ્ટીઓ છીએ અમે. જે અહીંયા બેઠા છે એ અત્યારે હાલ આ મંદિરની જે તૈયારી થઈ રહી છે એના ટ્રસ્ટીઓ છે અને એમની પાસે જાણીએ કે આ જે તૈયારી થઈ રહી છે. ફર્સ્ટ ટાઈમ તો એક નાનું એવું મંદિર હતું અને હવે હું જાણું ત્યાં સુધી આની વ્યવસ્થામાં કંઈક સુધારો થઈ રહ્યો છે. તો દાદા, આપ વિગતસર થોડું જણાવશો? આ અમારા આસ્થાના દેવ સેટલિયા વીર મહારાજનું મંદિર એક થોડું નાનું હતું અને ઘણા વર્ષોથી અમે વિચાર કરતા હતા કે આપણે સારું મંદિર બનાવીએ, એટલે આજે અમે મોટું શોભા એવું મંદિર બનાવી રહ્યા છીએ. અને એના અનુસંધાનમાં અમે બાજુમાં પણ રસોડાની વ્યવસ્થા કરી છે. એક સ્ટોર રૂમ છે, એક ઓફિસ રૂમ છે અને એક મોટું હોલ બનાવીએ છીએ. અને અત્યારે હાલ એનું પૂરજોશી કામ ચાલી રહ્યું છે. આ પાછલા 3 મહિનાથી કામ ચાલુ કર્યું છે. ખૂબ સરસ. અમે જ્યારે વિડીયો કરવા આવ્યા ત્યારે કોઈ એવો પ્લાનિંગ હતો નહીં, પણ આજે દર્શનના અર્થે આવ્યા તો જોયું કે આ તો ભાઈ 3 મહિનાની અંદર ભવ્ય પાછું બીજું મંદિર તૈયાર થવા જઈ રહ્યું છે. તો આપનું નામ જણાવશો? પટેલ મનુભાઈ આત્મારામ. પટેલ મનુભાઈ આત્મારામભાઈ, કે ગામમાં મોસ્ટ ઓફ બધા પટેલો જ છે હે ને? અમારા આ મહારાજ લગભગ 200 વર્ષથી જૂનું મંદિર છે. અંદાજે 200 વર્ષ જૂનું જે મંદિર છે આજે એક નવા નિર્માણ સાથે તૈયાર થવા જઈ રહ્યું છે. આપને પણ હું થોડું પૂછું. મારું નામ પટેલ અશોક કુમાર અંબાલાલ, ગામ આખજ, તાલુકો જિલ્લો મહેસાણા.
આ મંદિર અમારું 200-250 વર્ષ પહેલાં જૂનું હતું અને એના બાપાની મરજીથી આજે 4 વર્ષથી અમે છેલ્લા કોરોના આવ્યા ત્યારથી અમે આનું સમારકામ માટે તૈયારી કરતા હતા, પણ બાપાની રજામંદી મળે ત્યારે અમે આગળ વધીએ અને હવે છેલ્લા 6 મહિના પહેલાં અમારા બાપાની રજામંદી મળી અને ગામના સંપૂર્ણ સહકાર અને વડીલોના આશીર્વાદથી અને અમારા બહાર વિદેશમાં રહેતા જે અમારા ભાઈ બહેનો છે એમના સહકારથી આ મંદિરનું કામકાજ આજે પૂરજોશમાં ચાલી રહી છે. બાજુમાં સ્ટોર રૂમ, ઓફિસ અને કિચન રૂમ અને શેડનું મોટું આયોજન છે. આગળ થોડી જગ્યા વધારીને બાપાનું મંદિરનો બહોળો વિકાસ થાય અને આગળ મેઇન ગેટ મુખ્ય જે બનાવવાનો છે એ પણ પથ્થરનો અને મંદિર પણ પથ્થરનું હાલ થઈ રહ્યું છે. તેના સંપૂર્ણ કાર્યકર્તા તરીકે અને સેવાર્થે અમૃત કાકા અને હું અને મનુભાઈ અમે અહીંયા મારા પૂજારીજી જે ભીખાજી ડાભી જે છેલ્લા 10 વર્ષથી સેવા આપી રહ્યા છે એ બધાના સંપૂર્ણ સહકારથી આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને આવતા વર્ષમાં શાયદ બને તો બાપાની મરજી આવે તો દિવાળીથી દિવાળીના વચ્ચે બાપાનો ભવ્યથી ભવ્ય મોટો પ્રોગ્રામ કરવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. યાની કે પૂર્વ તૈયારી આવતા સમયમાં ભવ્યથી અતિ ભવ્ય આ વિસ્તારની અંદર ભવ્યથી અતિ ભવ્ય મોટા મોટા કાર્યક્રમ થાય જ છે. તો અહીંયા બાપાની જે નવનિર્માણ મંદિર થઈ રહ્યું છે એની ભવ્ય તૈયારીનું આ કામ ચાલી રહ્યું છે. તો વિદેશમાં રહેતા એનઆરઆઈઓ એમને પણ જણાવવાનું કે આ કામ ચાલી રહ્યું છે એ પર્વની અંદર આપ સર્વ પધારજો એવું અહીંથી કહેવામાં આવે છે. બહાર મેં જોયું જીસીબી ચાલે છે. રાજકોટની અંદર જે વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ ત્યાંથી પણ સેવાના કાર્ય સાથે અહીંયા ચારે બાજુ લીલોતરી ઝાડ વાવશે, જંગલ વિસ્તાર જેવું બનાવશે અને ભવ્યથી અતિ ભવ્ય અહીંયા ઉત્સવ થવાનો છે. તો વિદેશમાં વસતા અથવા તો આખજના જે પણ જાણીતા હોય એમને શ્રદ્ધાની સાથે સાથે નમન કરવા માટે સેટલિયા વીરે પધારવા ભાવભર્યું આ ટ્રસ્ટીઓ તરફથી આમંત્રણ છે. તો સેટલિયા વીર મહારાજની જય.